જમ્મુ કાશ્મીરના ડોડા વિસ્તારમાં કાશ્મીર ટાઇગર્સ સાથેની અથડામણમાં એક અધિકારી સહિત 4 જવાનો શહીદ થયા છે. છેલ્લા 35 દિવસમાં ડોડા વિસ્તારમાં આ 5મો એન્કાઉન્ટર છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન કાશ્મીર ટાઇગર્સે લીધી છે. હવામાન વિભાગે સોમવારે યુપી સહિત 19 રાજ્યોમાં આગામી 3 દિવસ માટે ભારે વરસાદની ચેતવણી આપી છે. આજે કેરળ, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબ હરિયાણા હાઈકોર્ટનો હરિયાણા સરકારને 7 દિવસમાં શંભુ બોર્ડર ખોલી નાખવાનો આદેશ હોવા છતાં સરકારે હજુ સુધી શંભુ બોર્ડર પરની સુરક્ષા દિવાલ હટાવી નથી. ખેડૂતોએ 17-18 જુલાઈએ અંબાલા ડીસી અને એસપી ઓફિસને ઘેરવાની જાહેરાત કર્યા બાદ પોલીસ પ્રશાસને એલર્ટ જાહેર કર્યું હતું. અમર કોલોની પોલીસ સ્ટેશનમાં હરભજન, યુવરાજ અને સુરેશ રૈના વિરુદ્ધ કેસ નોંધવાની માંગ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એનજીઓ દ્વારા આપવામાં આવેલી ફરિયાદમાં ખેલાડીઓ પર દિવ્યાંગોની મજાક અને અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હરભજને આ વિડીયો હટાવી દીધો છે અને માફી પણ માંગી હતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની લોન આજથી મોંઘી થઈ ગઈ છે. એસબીઆઈએ ચોક્કસ સમયગાળા માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત લેન્ડિંગ રેટમાં વધારો કર્યો છે. MCLR વધતા કાર લોન, હોમ લોન જેવી તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે. આ રેટ 15 જુલાઈ 2024થી અમલમાં આવ્યા છે. યુવાનોનું અધ્યાત્મ સાથે જોડાણ વધવા લાગ્યું છે. તેની પાછળ સ્પિરિચ્યુઅલ ઇન્ફ્લુએન્સર્સની મોટી ભૂમિકા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી રીલ્સમાં આધ્યાત્મિકતા સાથે જોડાયેલી રીલ્સ વધુ જોવા મળી રહી છે. જેના કારણે યુવાનો પૂજાથી લઈને તહેવારો સુધીની દરેક બાબતમાં ભાગ લઈ રહ્યા છે. મધ્યપ્રદેશના ધારના ભોજશાળાના 3 મહિનાના સર્વે બાદ એએસઆઈએ હાઈકોર્ટમાં 150 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં 94 શિલ્પો, 106 સ્તંભો, 82 ભીંતચિત્રો, 31 પ્રાચીન સિક્કાઓ, 150 શિલાલેખ મળી આવ્યાનો દાવો કર્યો છે. ઓમાનમાં વાડી અલ કબીરમાં એક મસ્જિદ પાસે ફાયરિંગ થયું છે. ફાયરિંગમાં 4 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ફાયરિંગ આતંકવાદી હુમલો હતો કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી. ઓમાન પોલીસે એક્સ પર આ ઘટના વિશે માહિતી આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પોતાના કટ્ટર ટીકાકાર ઓહિયોના સાંસદ જેડી વેન્સને પસંદ કર્યા છે. ટ્રમ્પ અને વેન્સ આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારોનો સામનો કરશે. મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પાસે ભક્તોથી ભરેલી બસ ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની MGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.